સૌપ્રથમ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતમાં એક્સપ્રેસ વેનો એક વિડીયો વાયરલ થયો છે। એક્સપ્રેસ વે ઉપર માટી ધસી પડી હતી, જેનો વિડીયો વાયરલ થયો। એના ગામ પાસે એક્સપ્રેસ વેની માટી ધસી હોવાનો વિડીયો વાયરલ। ગોટિયા જતા માર્ગ ઉપર ગરનાળા પાસે માટી ધસી હોવાનો વિડીયો એક જાગૃત મહિલાએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। થોડા દિવસ પહેલા જ કિમ 4 રસ્તાથી એના સુધીનો હાઈવે કાર્યરત કરવામાં આવ્યો છે। વરસાદના પાણીને કારણે માટી ધસી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક્સપ્રેસ વેનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ આપણી સાથે જોડાયા છે। ઇન્દ્રમલ, જે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, ક્યારનો આ વિડીયો છે અને શું હકીકત છે? બિલકુલ, આ જે વિડીયો છે તે બારડોલી તાલુકાના એનાથી ગલુડા ગામ જતા રસ્તા પર આવતા એક્સપ્રેસ વે 4 એની 4 નો આ વિડીયો છે અને ત્યાંથી હાલ છે ત્યાં એક્સપ્રેસ વે નું કામ ચાલી રહ્યું છે। હાલ ખુલ્લો નથી મુકાયો, પરંતુ જે વરસાદ વરસ્યો હતો તેને લઈને આ જે હાઈવે છે તે બ્રિજનો જે ભાગ છે તેની બંને તરફનો જે એપ્રોચ રોડ છે તેની માટી છે તે ખાસી ધસી ગયેલી જોવા મળે છે દ્રશ્યમાં। અને જે બ્રિજ પર જે વરસાદનું પાણી હોય તેના નિકાલ માટેની જે નીક બનાવેલી હોય છે તે પણ છે તે હાલ તૂટી ગયેલી દેખાઈ રહી છે। ખાસ કરીને એક મહિલા, જાગૃત મહિલા જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા અને તેણે છે તે આ વિડીયો બનાવીને આખા સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો હાલ છે તે વાયરલ કરવામાં આવ્યો છે। અને દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે, રોડ હજુ ચાલુ નથી થયો, પરંતુ તે પહેલા રોડની જે પરિસ્થિતિ છે તે હાલ જોઈ શકાય છે। હાલ થોડા સમય પહેલા જે રીતે કામરેજ તાપી નદીના બ્રિજનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું અને તેને લઈને કહી શકાય કે અર્જન્ટમાં કિમ 4 રસ્તાથી એના સુધીનો એક્સપ્રેસ હાઈવે હાલ છે તે કાર્યરત કરવામાં આવ્યો છે। અને આ જે રોડ જે તૂટી ગયો છે તે ત્યાર પછીનો રોડ છે, એટલે એના ગામથી મુંબઈ તરફ જતા માર્ગ પર છે તે આ જે ઘટના બની છે। જી આભાર ઇન્દ્રમલ તમામ જાણકારી આપવા માટે।